પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક 20 ન્યૂઝ સમાચાર આણંદથી મળી રહ્યા છે। આણંદ શહેર અને જિલ્લામાં વધુ મુખ્ય માર્ગો સહિત ગ્રામ્ય વિસ્તારમાં માર્ગો અને ચોકડી પર ભારે દબાણ થઈ જતા અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે। ત્યારે રોડ સેફટી અંતર્ગત મળેલી બેઠકમાં કલેક્ટર તમામ માર્ગો પરથી દબાણો દૂર કરવાની સૂચના આપી તેમજ હવે મહાનગરપાલિકાની જાહેરાત થઈ છે। ત્યારે આગામી 30 વર્ષનું આયોજનમાં ધ્યાન રાખીને રસ્તા પહોળા કરવા માટે કામગીરી દાંડી વિભાગ પાલિકા અને મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યું છે। જેના ભાગરૂપે આણંદ બાકરોલ ગેટથી જોડ સુધીના માર્ગ પર બંને બાજુ કાચા પાકા દબાણો થઈ ગયા છે, જેને દૂર કરવામાં આવી રહ્યા છે। કહી શકાય કે ગેરકાયદેસર જે હટડીઓ છે, પાકા દબાણો છે તે દૂર કરવામાં આવ્યા। માર્ગ મકાન વિભાગ ટીમ 3 JCB 5 ટ્રેક્ટર લઈને પોલીસ સાથે રાખી કામગીરી હાથ ધરવામાં આવી અને ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે। આ વડતાલ જોડ બાકરોલ આપણો રાજ્ય ધોરી માર્ગ છે અને એના ઉપર ઘણા સમયથી દબાણકર્તાઓએ કાચા પાકા બધા જે બી દબાણ કર્યા હતા એના માટે અમે લોકોએ 15 દિવસ પહેલાં નોટિસ ઇસ્યુ કરી હતી અને એ લોકોને સ્વયં દબાણ દૂર કરવા માટે જાણ પણ કરવામાં આવેલ, પરંતુ એ લોકોએ દૂર કર્યા નથી। એટલે આજે આપણે પોલીસ બંદોબસ્ત અને વહીવટીતંત્ર સાથે રાખીને દબાણ દૂર કરી રહ્યા છીએ। અંદાજે 125 જણને નોટિસ આપી હતી આપણે અને એમાં હવે રસ્તામાં જે પણ આગળ આવે એ પ્રમાણે જે પૂરેપૂરા 125 જણ દબાણ દૂર કરવાનું આયોજન છે। સાહેબ, આગામી સમયમાં કેટલા દબાણો દૂર કરવાની યોજના છે આપની સાથે? આગામી સમયમાં અત્યારે આજે વડતાલ જોડ બાકરોલ રોડનું આયોજન છે, એ પછી અમે લોકો આણંદ લીંગડા ભાલેજ રોડ ઉપર પણ દબાણ દૂર કરવાના છે। ત્યારબાદ વિદ્યાનગર લિંક રોડ ઉપર પણ દબાણ દૂર કરવાના છે। એટલે આપણા આણંદ જિલ્લાને જે કંઈ પણ સ્ટેટ હાઈવે છે એ તમામ રોડ ઉપર દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવાના છે। સાહેબ, આપનું નામ અને પરિચય? જીગર પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર, માર્ગ મકાન પેટા વિભાગ, આણંદ।